હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે દિલ્હીની ફેમસ છોલે ટિક્કી ચાટની રેસીપી શેર કરવાની છું. આ ચાટ ટેસ્ટી અને ચટપટી બને છે, એટલે ઘરમાં દરેકને ખાવાની બહુ જ મજા આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે. તો છોલે આલુ ટિક્કી ચાટ બનાવવા માટે અહીંયા મેં અડધો કપ કાબુલી ચણાને સારી રીતે ધોઈ 6 થી 7 કલાક માટે પલાળીને રાખેલા છે. આ પલાળેલા ચણા રેડી છે. હવે એમાંથી આપણે પાણી કાઢીને બાફી લઈશું. તો ચણાને બાફવા માટે અહીંયા મેં એક પ્રેશર કુકરમાં ચણા ઉમેરી દીધા છે. હવે એમાં આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે ચણામાં બ્લેક કલર લાવવા માટે અહીંયા આપણે થોડા સૂકા આખા મસાલા ઉમેરી દઈશું. તો અહીંયા મેં 2 તમાલપત્ર, 2 મોટી એલાયચી, 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ અને ચણાના ભાગનું મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું. તો ચેક કરી લઈએ. આપણે જે સૂકા આખા મસાલા ઉમેર્યા હતા એનાથી તમે જોઈ શકો છો ચણાનો કલર કેટલો સરસ આવ્યો છે. હવે આમાં આપણે જે સૂકા આખા મસાલા ઉમેર્યા હતા એ બધા જ આપણે કાઢી લઈશું. ચણાને આપણે આ રીતે પ્રેસ કરીને જોઈશું. તો તમે જોઈ શકો છો ચણા આપણા સરસ રીતે બફાઈ ગયા છે. હવે ચણા થોડા ગરમ હોય ત્યારે જ ચમચીની મદદથી આ રીતે થોડા મેશ કરી લેવાના, એટલે છોલે રગડો એકદમ સરસ ઘટ બનશે. હવે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ ઉમેરીશું. તમે ઘીની જગ્યાએ એકલું તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી બનાવેલી ચાટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જેવું ઘી અને તેલ ગરમ થાય એટલે તરત જ આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું તતડે એટલે તરત જ 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. સ્લો ફ્લેમ પર જ આદુ મરચાંની પેસ્ટને સાતળવાની છે. હવે બાકીના મસાલા ઉમેરીશું. તો અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ સાથે મસાલા થોડા સતળાય પછી તરત જ બાફેલા છોલે ચણા પાણી સાથે ઉમેરી દઈશું. સાથે જ આપણે અડધા કપ જેટલું બીજું પાણી ઉમેરી દઈએ. હવે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે રગડાને મીડિયમ ફ્લેમ પર સારી રીતે ઉકાળી લઈએ. રગડો સારી રીતે ઉકળી ગયો છે. હવે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ. તમારે આમચૂર પાવડરની જગ્યાએ આંબલીનો પલ્પ લેવો હોય તો લઈ શકો છો. હવે રસ્સાના ભાગનું મીઠું ઉમેરી દઈએ. અડધી ટીસ્પૂન ક્રશ કરેલી કસૂરી મેથી ઉમેરી દઈશું. થોડા આદુના લચ્છા ઉમેરી દઈશું, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. સાથે જ ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ. મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ છોલે રગડો રેડી છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ટિક્કી બનાવી લઈએ. તો એના માટે અહીંયા મેં 5 બાફેલા બટેટા લીધા છે. અહીંયા તમારે બટેટાને 80% જેટલા જ બાફવાના છે, 100% નથી બાફવાના. અને ખાસ તમારે બટેટાને 1 થી 1.5 કલાક પહેલાં બાફીને ઠંડા કરી લેવાના છે. હવે બટેટાને આપણે ગ્રેટ કરી લઈશું. તો જે મોટા હોલવાળી છીણી આવે છે એનાથી ગ્રેટ કરીશું. આ જ રીતે આપણે બધા બટેટા ગ્રેટ કરી લઈશું. બધા બટેટાને ગ્રેટ કરી લીધા છે. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. અત્યારે આપણે 3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લાવર ઉમેરી દઈએ. બટેટામાં કેટલું મોઇસ્ચર છે એ પ્રમાણે કોર્નફ્લાવર ઉમેરવાનો હોય છે. તમારી પાસે કોર્નફ્લાવર ના હોય તો તમે આરારૂટ પાવડર પણ વાપરી શકો છો. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા બટેટામાં હજુ પણ થોડું મોઇસ્ચર લાગે છે, તો આપણે 1 ટેબલસ્પૂન જેટલો ફરીથી કોર્નફ્લાવર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં ટોટલ 4 ટેબલસ્પૂન જેટલા કોર્નફ્લાવરનો ઉપયોગ કર્યો છે. આ ટિક્કીમાં બીજા કોઈ મસાલા નથી એડ થતા. આ રીતે એકદમ સિમ્પલ રીતે બને છે. તો અહીંયા આપણું ટિક્કી માટેનું મિશ્રણ રેડી છે. તો હાથમાં થોડું ઘી લગાવી મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લઈએ. આ જ રીતે આપણે બાકીની બધી ટિક્કી રેડી કરી લઈશું. હવે ટિક્કીને ફ્રાય કરી લઈશું. તો એક પેનમાં આપણે થોડું તેલ ઉમેરીશું. તેલની સાથે જ આપણે થોડું ઘી ઉમેરી દઈશું. મોસ્ટલી આ ટિક્કી એકલા ઘીમાં જ ફ્રાય થતી હોય છે, પણ જે લોકો ઘી વધારે ના ખાતા હોય એ આ રીતે મિક્સ કરીને પણ કરી શકે છે. અહીંયા તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ટિક્કી મૂકી દઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ટિક્કીને આપણે સેલો ફ્રાય કરીશું. ટિક્કીમાં આ રીતે થોડો કલર આવી જાય પછી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું. ટિક્કી એક સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ એને ક્રિસ્પી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો બંને સાઈડથી ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. આ જ રીતે આપણે બાકીની બધી ટિક્કી ફ્રાય કરી લઈશું. જો ટિક્કી આપણી એકદમ ક્રિસ્પી બની છે. હવે છોલે ટિક્કીને સર્વ કરી લઈશું.
તો સૌથી પહેલાં આપણે ટિક્કી ઉપર છોલે રગડો ઉમેરી દઈશું. એના પર આંબલીની મીઠી ચટણી, તીખી ગ્રીન ચટણી ઉમેરીશું. એના પર ડુંગળીના લચ્છા ઉમેરી દઈશું. થોડા લીલા ધાણા ઉમેરીશું અને ઉપરથી થોડા આદુના લચ્છા ઉમેરીશું. તમારે એડ કરવા હોય તો કરવાના, નહીં તો એને તમે સ્કીપ કરી શકો છો. થોડી ઝીણી બેસનની સેવ ઉમેરીશું અને લાસ્ટમાં થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તો તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છોલે ટિક્કી આલુ ચાટ રેડી છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી.